છોટાઉદેપુરના નસવાડીના આકોના પેટ્રોલ પંપ ચોકડી ઉપર બેરિકેડ મારી પોલીસ બંદોબસ્ત ગોઠવી મોટા વાહનો ઉપર રોક લગાવી છે। ભારદારી વાહનોને વાસણા, કોસિન્દ્રા અને ચલામલીથી છોટાઉદેપુરનો નવો બનેલો માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં 4 બ્રિજો, નેશનલ હાઈવે અને સ્ટેટ R&B વિભાગના બંધ કરવામાં આવતા છોટાઉદેપુર, વડોદરા, કવાંટ, નસવાડી થઈને ડભોઈ જવાતું હતું, પરંતુ મોટી માત્રામાં આ રસ્તા ઉપર ટ્રાફિક વળી જતા કવાંટના જર્જરિત પુલને આ ટ્રાફિકથી નુકસાન થવાની ભીતિ ઊભી થતા સમગ્ર જિલ્લો રસ્તાથી વંચિત થવાનો ડર ઊભો થતા નસવાડી આકોના પેટ્રોલ પંપ ચોકડી પાસે નસવાડી પોલીસે બેરિકેડ મારીને સમગ્ર ભારદારી વાહનોને નસવાડી ગામમાં પ્રવેશવાની જગ્યાએ કોસિન્દ્રા થઈને ચલામલીથી નવો માર્ગ પાનવડ સુધી બનાવવામાં આવ્યો છે। આ રસ્તા ઉપર ટ્રાફિક વાળી દેવામાં આવ્યું છે અને વધારાના કિલોમીટર પણ નથી થતા અને વાહનોને નવો પહોળો રસ્તો મળી જતા નસવાડી કવાંટ રોડ ઉપર કવાંટ પાસે આવેલ બ્રિજને બચાવવા માટે તંત્રે ટ્રાફિક વાળી દેતા નસવાડી ગામને પણ રાહત થઈ છે, કારણ કે કંડવા પાસે પણ આવેલ પુલ 40 વર્ષ જૂનો છે અને મોટા ભારદારી વાહનોથી આ પુલને પણ નુકસાન થાય તેવી ભીતિ હતી। જ્યારે જોખમી વાહનો નસવાડીના બજારોમાં ધમધમતા હતા, જેથી નાના બાળકોને જોખમ હતું। જ્યારે ટ્રાફિકની સમસ્યાથી નસવાડીની પ્રજા પણ ત્રાહિમામ પુકારી હતી। આખરે અધિકારીઓને આ સમગ્ર સ્થિતિનો અહેસાસ થતા તંત્રે સૂઝબૂઝભર્યો નિર્ણય લીધો હતો। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।